નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. બનાસકાંઠા જિલ્લામાં બોગસ અધિકારી બનીને તોડ કરતો ઈસમ પાલનપુરથી ઝડપાયો. વેપારીઓ તોડબાજને ઝડપી પોલીસને સોંપ્યો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ચાલુ સભાએ હાર્દિક પટેલને પડી થપ્પડ, તો જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર પણ હુમલો. ચૂંટણી નજીક આવતા સામે આવી રહી છે હુમલાની ઘટનાઓ. ધાનેરા અને વાવમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો રોડ શો યોજાયો. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર એસટીને નડ્યો અકસ્માત. 23 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને કલેક્ટરની યોજાઈ પીસી. 23મી એપ્રિલે યોજાશે મતદાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં બોગસ અધિકારી અને બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ગઠામણ ગેટ પાસેથી બોગસ અધિકારી બનીને મુકેશ બારોટ નામનો ઈસમ કરિયાણાની દુકાનમાં તોડપાણી કરવા ગયો હતો. તે દરમિયાન વેપારીઓ એકઠા થઈને આ બોગસ અધિકારી બનીને આવેલ મુકેશ બારોટને પોલીસને સોંપ્યો હતો. મુકેશ બારોટ નામના બોગસ અધિકારી બનીને અનેક વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તોડપાણી કર્યા છે. પાલનપુર તેમજ જિલ્લામાં અનેક વેપારીઓને આ તોડબાજનો ભોગ પણ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. પાલનપુરના પૂર્વ પોલીસે તોડબાજ નકલી અધિકારી બનીને આવેલ મુકેશ બારોટને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુકેશ બારોટ સાથે તેના 7 થી 8 સાગરીતો પણ છે. જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો આ સાગરીતોના નામ સામે આવી શકે છે. અને અત્યારે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વેપારીઓ દ્વારા આ 7 થી 8 સાગરીતોના નામ પોલીસને અપાયા છે. આજે શુક્રવારના રોજ મુકેશભાઈ બારોટ જે પોતે એનજીઓ ચલાવે છે એવું કહી બોગસ કે હું ગ્રાહક સુરક્ષામાંથી આવું છું. એટલે દરેક પાલનપુરના હોટલવાળા હોય કે પછી ચાહે કોઈ મીઠાઈવાળા હોય, ફરસાણવાળા હોય, કરિયાણા વેપારી હોય, એગ્રોવાળા હોય, ઇવન કોઈ પણ દુકાનોવાળા હોય વેપારીને ત્યાં એ પોતાનું વક્તવ્ય આપે છે કે હું ગ્રાહક સુરક્ષામાંથી આવું છું. કોઈને કહે છે કે હું અહીંથી આવું છું, એવી રીતે પૈસાની કોલમાંથી આવું છું, તોલમાપમાંથી આવું છું, અને પછી રીતસરના પૈસાના તોડ કરવાના અને વેપારીઓને છડેચોક હેરાન કરવાના. પછી ખોટી ધમકીઓ આપે છે કે હું પોલીસ કેસ કરી દઈશ ને તમે કોર્ટની તારીખો ભરશો, આવી રીતે કરે છે. તો આ શું ગુજરાત સરકારમાં આપણે રૂપાણી સરકાર જે છે ભાજપની સરકાર, તો અમે પણ ઈચ્છીએ કે આપણા વેપારીઓ ભયમુક્ત બિઝનેસ કરી શકે. અને જો સરકારમાં આવા જ ગુંડાઓ લુખાઓ આવી રીતે જે તે દુકાનો પર જઈ અને તોડપાણી કરશે તો કેમનું રહેશે? એટલે માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આના ઉપર સખતમાં સખત પગલાં ભરે અને આના સખતમાં સખત જેલ થાય એવી અમારી આપ સૌને વિનંતી છે. બીજું કે આવી રીતે આ ખોટી આપ જોઈ રહ્યા છો કે પાવતી બુકો છપાવે છે. હું કે પાવતી બુકો છપાવું છું, આમાં કોઈ પણ વેપારી કે ડૉક્ટરને પણ આને છોડ્યા નથી. ઇવન પાલનપુરના ડૉક્ટર હોય, ચપ્પલવાળા હોય, કોઈને છોડે કે હું મારે બુકલેટ છપાવી છે, આવી રીતે રીતસરની ધમકી જ આપે છે કે હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ. હમણાં લોકોના પૈસા બીજું બતાવું તમને, દરેકના પછી કેટલા પૈસા, કોઈના પછી 1 લાખ, કોઈના પછી 2 લાખ, કોઈના પછી 25,000, 15,000 જેવો તોડ એવી રીતે એના ધંધા આચર્યા છે. અને આપ સરકારશ્રીને મારી વિનંતી છે કે સખતમાં સખત પગલાં ભરી અને આના આખી ટોળકીને સખતમાં સખત જેલ થાય. તમે કેવી રીતે એને પકડ્યો? અમે આજે આ કરિયાણા એસોસિએશનમાં ફોન આવ્યો ઉપર, અમારા બધા એસોસિએશન બધા જો સંલગ્ન છે કે કોઈ પણ અધિકારી આવી રીતે બોગસ ફ્રોડ કરતા હોય ઉપરથી પણ અમે સૂચના આપેલી છે કે તમારા વેપારીઓમાં કોઈ અમારા નામથી કોઈ જે કરતું હોય ચીટિંગ તો અમને ખાસ જાણ કરવી. એટલે આજે બધા ભેગા થયા, તિરુપતિ કરિયાણામાં આવેલા અને પૈસાની માગણી કરેલી કે હું પૂરા અધિકારી ક્યાં ગયો એટલે હાલ એને પોલીસ સ્ટેશન લઈ ગયેલા છે. હવે આપણે પાલનપુર પોલીસ મથકમાં બરાબર. કાલે આ ભાઈ મુકેશભાઈ બારોટ આવ્યા હતા એટલે અમારા મનમાં કે કસ્ટમર આવ્યું છે. એટલે કસ્ટમર આવ્યા એટલે એમને એમ કીધું કે હું ગ્રાહક સુરક્ષામાંથી આવું છું અને ફૂડમાંથી આવું છું. એટલે મને કે તમે આ પેકિંગ ઉપર તારીખ નહીં મારી અને ખુલ્લું ન રાખો. મુકે આગળ ગ્લાસ લગાવેલા છે એટલે ખુલ્લું રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. આગળ એસી દુકાન જે ગ્લાસ મારેલા છે એટલે સેપટ કે એવું તો કંઈ આવવાનું નથી. પણ એમ ખોટી પૈસાની માગણી કરી એટલે પછી કે હું કાકા તમને ઓળખું છું એમ કરીને જતા રહ્યા.
અને પછી આજે સવારે બધાને ખબર પડી કે ભાઈ આજે ન્યૂ મોલમાં આવેલા હતા ત્યાંથી એમ ફોન આવ્યો કે ભાઈ અમારા ત્યાં આ ભાઈ આવ્યા છે પત્રકાર કોઈ કે ગ્રાહક સુરક્ષામાંથી આવું છે એવું કહી, અને પછી ત્યાંથી તિરુપતિ પ્રોવિઝનમાં આવ્યા અને પછી એમને એમ કીધું કે ભાઈ હું કાલે આવ્યો તો તમે કાલે, એટલે એમના પપ્પા હાજર હતા નહીં દુકાને, એટલે એમને બોલાયા અને પછી કોઈ પૈસાની માગણી કરી કે હું ફૂડમાંથી આવું છું, અને પછી એમને પકડી લીધા અને એમના જોડે પાવતી બુક મળી છે, એમના જોડે વેગેનાર ગાડી છે, પછી પાવતીના અંદર 453 નંબરની પાવતી સુધી અને ફોર્ડ પાવતીઓ ફાડેલી છે. પાવતી ઉપરની કોપીમાં રકમ લખી છે, નીચે જે કાર્બન છે એમાં કાર્બન મૂક્યા વગરની પાવતીઓ કોરી છે. પણ જે વેપારીઓને પકડ્યા, જે વેપારીઓ આવ્યા છે, કોઈને 1.5 લાખ રૂપિયા આપેલા છે. ભાઈ એક બ્યુટી પાર્લરવાળા દુકાનવાળા છે, એમને 1,15,000 રૂપિયા આલેલા છે. એમાં સમાધાન કરવાવાળા 4 જણા હતા, એ 15,000 લઈ ગયા. લાખ રૂપિયા ખાલી ડમી ગ્રાહક ઊભું કરીને કે મારી બ્યુટી પાર્લરમાં મારું મોઢું ખરાબ થઈ ગયું, કોઈ લેડીઝ લાવ્યા હતા ગ્રાહક તરીકે, એને ઊભી કરે અને એના પાસેથી તોડ કર્યો 1,15,000નો. એટલે આવીથી આ ટોળકી તોડ જ કરે છે. એટલે આજે પકડી લીધા અને બધા વેપારી ભેગા થયા. અમારા પ્રમુખ, કરિયાણા એસોસિએશનના પ્રમુખ, મીઠાઈ પ્રસાદ એસોસિએશનના પ્રમુખ બધા ભેગા થઈ અને એમને પોલીસને સોંપ્યા. ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર પરબતભાઈ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો, જેમાં લાઈવ ડીજેના તાલે ભાજપના કાર્યકર્તા નાચતા જોવા મળ્યા. ધાનેરાના જાહેર માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં ઠેર ઠેર પરબતભાઈનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનેરાના ભાજપના અનેક આગેવાનો સાથે કાર્યકર્તાઓ બાઇક રેલી યોજીને રોડ શોને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાવ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલનો વાવ ખાતે રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં વાવ રાણા ગજેન્દ્રસિંહજી રામસિંહજી, કેસરકૃપા તાલુકાના પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, યુવા મોરચાઓના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને રોડ શોને સફળ બનાવ્યો હતો. કાજલ મહેરિયા રોડ શોમાં ગીતોનો ધૂમ મચાવી હતી. આજે બપોરના સુમારે અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં એક એસટી બસ રોડ સાઈડે પહાડ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની છે. આજે બપોરે અંબાજીથી ભાભર જઈ રહેલી લોકલ એસટી બસ ત્રિશુળિયા ઘાટમાં અચાનક બસના બ્રેક ફેલ થઈ જતા આ ઘટના બની હતી. ડ્રાઈવરની સમય સૂચકતા વાપરી રોંગ સાઈડમાં પહાડ સાથે બસને અથડાતા મોટી હોનારત બચાવી હતી. જો કે આ અંબાજીથી ભાભર જતી એસટી બસમાં 70 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 23 મુસાફરોને નાના મોટી ઈજાઓ થતા 3 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા દાંતાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને 3 ઘાયલોને વધુ ઈજાઓ થતાં તેમને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. જો કે આ એસટી બસ સાચી દિશામાં ખાબકી હોત તો જાનહાનિ થવાની શક્યતા રહેલી હતી. સમય સૂચકતાએ હોનારત ટાળી હતી. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો સૌથી મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચાલુ સભાએ હાર્દિક પટેલને થપ્પડ પડી છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની સભાને હાર્દિક પટેલ સંબોધી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ સ્ટેજ ઉપર ચડી આવ્યો હતો અને હાર્દિક પટેલને એક થપ્પડ ખેંચી દીધી હતી અને હાર્દિક પટેલ પણ આ થપ્પડ પડતા ડરી ગયો હતો સ્ટેજ પર જ. અને હાર્દિક પટેલને થપ્પડ પડ્યા બાદ હાર્દિક પટેલના જે સમર્થકો છે તે સ્ટેજ પર ચડી આવ્યા હતા અને થપ્પડ મારનાર ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો અને આખરે આ થપ્પડ મારનાર ઈસમને પોલીસે પકડી લીધો છે. જ્યારે હાર્દિક પટેલે પોલીસને કહ્યું છે કે આ થપ્પડ મારનાર ઈસમને છોડી દેવામાં આવે. અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે આ અજાણ્યા ઈસમે હાર્દિકને કેમ થપ્પડ મારી, આ થપ્પડ મારવાના કારણો શું હતા, શું આ કોઈ પાર્ટીનો કાર્યકર્તા હતો કે હાર્દિકથી આ ઈસમ ભડકેલો હતો, તે હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ અત્યારે તો હાર્દિકને જે થપ્પડ પડી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે અને હાર્દિકને ચાલુ સભાની અંદર થપ્પડ પડતા સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાઈ સિક્યુરિટી હતી આ સભાની અંદર અને પોલીસનો કાફલો પણ તૈનાત હતો. તે દરમિયાન અજાણ્યો ઈસમ સ્ટેજ ઉપર ચડી જાય છે, હાર્દિક પટેલના નજીક જાય છે અને હાર્દિક પટેલને થપ્પડ મારી દે છે. સૌથી મોટો સવાલ અહીંયા સિક્યુરિટી ઉપર ઊભો થાય છે કે પોલીસ શું કરી રહી હતી. પોલીસની સિક્યુરિટી છતાં પણ આ અજાણ્યો ઈસમ સ્ટેજ ઉપર કઈ રીતે ચડી ગયો અને કઈ રીતે હાર્દિકને થપ્પડ મારવામાં સફળ રહ્યો. અત્યારે તો હાર્દિકની થપ્પડની ગુંજ સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે અને સમગ્ર દેશના રાજકારણની અંદર આ હાર્દિકની થપ્પડને લઈને અનેક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે.
2015માં હાર્દિકભાઈએ સભા કરી કે પાટીદાર સમાજ માટે બધું સારું કર્યું એને બરોબર એ વખતે, પણ એ વખતે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી, કરોલ દવા ચાલતી હતી. અમે જે તકલીફ સહન કરી, એક વખત નહીં 2 વખત તકલીફ સહન કરી. મારી વાઈફને મિસકેરેજ થવા રહી ગયું, બહુ તકલીફ પડી. પછી એકવાર ભાઈ બાબુ બીમાર હતો, એ દિવસે પણ કલોલ જતા દવાખાના અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરી દે, ગમે ત્યાં તકલીફ કરાવો, ગમે ત્યાં નાત જાતનું કરાવો, આમ પબ્લિક હેરાન થાય. 14 જણા શહીદ થયા. એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. એને જે કર્યું કર્યું, પણ આમ પબ્લિક હેરાન થાય. હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો, કેટલું બધું હેરાન થયા અમે, મને ખબર. મારા બાબા માટે હેરાન થયા, કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી અમે કલોલ પહોંચીએ. એ ગુજરાતનો હિટલર હોય એવી રીતે શાસન કરવા માગે, એ એની જાતને એવી રીતે સમજે કે હું કવિ હતા ગુજરાતમાં, પણ આમ પબ્લિકનું શું કરવાનું? આમ પબ્લિક હેરાન થઈ હતી અને મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી, તોય અમે એ દિવસે બચી ગયા. મને ખબર કેટલી તકલીફ પડી. કલોલ પહોંચતા અમારે 2 કલાક લાગ્યા હતા, અમદાવાદ પહોંચતા એકવાર 3 કલાક લાગ્યા હતા. હાર્દિક કે એટલું થાય ગુજરાતમાં, એ ગમે ત્યાં નેટ બંધ કરી દે, ગમે ત્યાં કરી દે, સમાજના કોઈ વ્યક્તિનું હબળો નહીં. એના સમાજના કેવા ધુરંધર વ્યક્તિઓ, એ ઝાલાવાડી 42 સમાજનો છે, વાસુદેવભાઈ લવજી, બુધરભાઈ રામકૃષ્ણ વાળા, કાંતિભાઈ રામ, સારા વ્યક્તિઓના સમાજના. એ બાળક બરાબર ગણા, એ કોઈ વ્યક્તિની ગણતરી કરતો નહીં. એ હું સમજો કે હું ગુજરાતનો હિટલર. આખા દુનિયામાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય હતું. મને કોંગ્રેસનો, ભાજપ, હાર્દિક પ્રત્યે કોઈ વિરોધ નહીં, પણ હાર્દિકના જે વિચારો ખરા, એ વિચારો એ બાળકોનું, એ છોકરાઓનું, એ ગુજરાતના બાળકો ખરા, એને ગેરમાર્ગે દોરી અને એ જે કરી રહ્યો છે એનો વિરોધ છે. પર્સનલી મને જે બાબાને મારા મને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય, એ આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે. મને કોઈ વ્યક્તિએ કહેવામાં નહીં આવ્યું, આ મારી જાતનો પર્સનલ વિરોધ છે અને હું એનો વિરોધ કરતો રહીશ. સવારે સુરેન્દ્રનગરની સભામાં કોંગ્રેસના હાર્દિક પટેલ પર હુમલો થયો હતો. તે બાદ જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર પણ હુમલો થયાની ઘટના સામે આવી રહી છે. અજાણ્યા ઈસમો દ્વારા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. રેશમા પટેલ પર હુમલો થતાં રેશમા પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રચાર કરતા હતા ને, તો ભાજપના કાર્યકર્તા ત્યાં હતા. એણે મારી યારે પહેલાં એમ છેડતી કરી છે બોલીને. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું અમે તો પ્રચારમાં આવ્યા છે, તમે ભલે ભાજપના હો, તમે અમને આ રીતે ન બોલો. ને મારી બાજુમાં આવ્યો, સીધો મારા છાતી ઉપર હાથ મારી અને ગળામાં આવ્યા. અહીં ગળા ઉપર સીધો એનું મુઠ્ઠી વાગી અને મારા છાતી ઉપર હાથ મારીને કે બહુ પાવર છે, 200 જણાને થોડા લઈને હમણાં 25 દિવસે એમ કરીને હાથાપાઈ થઈ. અને એવી રીતે એને મારા ઉપર હુમલો કર્યો. પછી મારી ટીમ આવી ગઈ એટલે એ લોકોએ મને એનાથી પહેલાં ભાઈને દૂર કર્યા કે તમે મહિલા ઉપર હુમલો કેમ કરો છો. કોઈ દીપક વટાડિયા કરીને કોઈ ભાજપ હતા, પછી ભાજપ પણ એને લઈ ગયા. અત્યારે ઉલાકા વિસ્તારની અંદર આવેલી વંથલી ગામની અંદર જ્યારે અમે અમારા એનસીપીના ઉમેદવાર રેશમાબેન પટેલ છે, ત્યારે અમે એનો પ્રચાર કરવા માટે વંથલી ગામની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે અમે અમારો પ્રચાર કરી રહ્યા હતા. અને અમને કોઈના હાવભાવ તો ખબર નહીં કે ભાજપનો માણસ છે, કોંગ્રેસનો. અમે અમારો શાંતિપૂર્વક રીતે પ્રચાર કરી રહ્યા હતા અને વોટ માંગી રહ્યા હતા. ત્યારે ત્યાં એક ઉભેલા કિસાનો રેશમાબેનની ઉપર હાથ ચાલાકી કરી, એનો ગળો દબાવવાની ટ્રાય કરી, કપડાં ફાડવાની ટ્રાય કરી અને એને છાતી ઉપર જોરમાં ધક્કો માર્યો. ભાજપના જ કાર્યકર્તાઓએ આ એક ઘટનાને એક સમર્થન આપ્યું. હવે પછીનું શું આપનું? હવે પછી એની ઉપર એક લેખિતમાં ફરિયાદ કરવામાં, એક હોસ્પિટલમાં અત્યારે રેશમાબેનને તો એડમિટ કરેલા છે. જ્યારે સ્વસ્થ થાય ત્યારે અમે એની ઉપર એક લેખિતની કાર્યવાહી પોલીસ ચોકીમાં અરજી આપશું. ગળાના ભાગે વધારે દબાણ આપ્યું હોય એવું કંઈ? ગળાના ભાગે દબાણ આપ્યું છે. અત્યારે તો રેશમાબેન અંદર છે, વાત થાય પછી આગળ આપશું. લોકસભાની ચૂંટણીને લઈને રાજનીતિ વધુ ઉગ્ર અને તેજ બની ગઈ છે. બીજેપી નેતા અને રાહુલ ગાંધીના પિતરાઈ ભાઈએ વધુ એક સ્ફોટક નિવેદન આપીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કર્યો છે. વરુણ એક મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીને 2 દાયકાઓ સુધી વડાપ્રધાન નહીં બની શકવાની વાત કહી હતી. જ્યારે વરુણ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી પીએમ ઉમેદવાર માટે યોગ્ય છે,
જવાબમાં વરુણ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી સાથે રાહુલ ગાંધીની કોઈ જ મુકાબલો નથી દેખાતો. હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહીશ કે 10-20 વર્ષો સુધી આ સંભવ નથી. વરુણના કહેવાનો અર્થ એ હતો કે રાહુલ ગાંધી આગામી 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે. વરુણ ગાંધી બીજેપી યુપીના પીલીભીત લોકસભા બેઠક ઉપરથી બીજેપીના ઉમેદવાર છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીના પિતરાઈ ભાઈ પણ છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે ઇકબાલગઢ ખાતે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા ઇકબાલગઢમાં બહુ મોટી વિશાળ મેદની સાથે કાઢવામાં આવી હતી. હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી, જે આ પ્રસંગે AHS ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પ્રજાપતિ તથા બનાસકાંઠા જિલ્લા AHS અધ્યક્ષ શ્રી બચુસિંહ ચૌહાણ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના અમીરગઢ તાલુકા પ્રમુખ શ્રી કેદારસિંહ બી ચૌહાણ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના અમીરગઢ તાલુકા પ્રમુખ શ્રી કેદારસિંહ બી ચૌહાણ તથા મહામંત્રી શ્રી ચેતનસિંહ રાજપૂત તથા ઇકબાલગઢ ધાર્મિક સેવા સમિતિના અધ્યક્ષ શ્રી અંકિતભાઈ અગ્રવાલ તથા સંદીપભાઈ અગ્રવાલ તથા અગ્રણીઓ તથા શ્રી પ્રભુદયાલ અગ્રવાલ તથા શ્રી લક્ષ્મણભાઈ રાવલ તથા ઇકબાલગઢ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અરવિંદભાઈ ઠાકોર તથા શ્રી રાજુભાઈ અગ્રવાલ, જે આ શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના અમીરગઢ તાલુકાના પ્રમુખ શ્રી કેદારસિંહ બી ચૌહાણ તથા સંદીપભાઈ અગ્રવાલે ખૂબ જ જહેમત ઉઠાવ્યા બાદ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ મુકામે હનુમાન જયંતિનો આજે પર્વ ઉજવવામાં આવ્યો છે. એની અંદર અમારે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ રાજપૂત, પ્રકાશભાઈ રાજપૂત પધાર્યા છે. એમને હું શુભેચ્છા પાઠવું છું. અને આજે અમારે ઇકબાલગઢ ગામની અંદર દરેક હિન્દુ મુસ્લિમ દરેકે અમને સહકાર આપ્યો છે હનુમાન જયંતિની અંદર. ખૂબ ખૂબ એમને હું પણ ઈચ્છા પાઠવું છું. જય ભારત, વંદે માતરમ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 4 દિવસીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારેલા યોગ ગુરુ શૈલેષજી રાઠોડે મસ્તી સાથે યોગનું પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ માનસિક શાંતિ માટે યોગ જરૂરી છે તેમ જણાવ્યું હતું. શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પધારેલ આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડ યોગ, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારીરિક કસરતોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામે ગામથી 500 જેટલા યોગ સાધકો આ યોગ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા. આ યોગ મહોત્સવમાં યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે મંદિરમાં જાઓ છો ત્યારે ત્યાંથી સકારાત્મક ઉર્જા મળી રહે છે. યોગ દ્વારા આંતરિક ઉર્જામાં વધારો કરો. યોગ આપણી શક્તિઓને જોડે છે. માનસિક શક્તિ માટે યોગ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હોય છે. શારીરિક શ્રમ ક્યાં હોય છે ત્યારે તેઓ માટે યોગ કેમ જરૂરી હોય છે તે વિશે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે શારીરિક શ્રમની સાથે સાથે માનસિક શાંતિ પણ જરૂરી છે. પહેલાં ગામડાના લોકો ભેગા રહેતા, સંયુક્ત કુટુંબ હતું. હવે ગામડાની પણ તસવીર બદલાઈ છે. લોકો વિખૂટા પડ્યા છે. સુખમય જીવન બનાવવું હોય તો શારીરિક શ્રમની સાથે સાથે યોગ તરફ પણ વળવું પડશે, તો જ પહેલાં જેવા ગામડાઓ સ્થાપિત કરી શકાશે. જય ગુરુદેવ. મારું નામ શૈલેષ છે. અમદાવાદથી છું અને આર્ટ ઓફ લિવિંગનો પ્રશિક્ષક છું, યોગા ટીચર છું. આજરોજ માલગઢ ખાતે
500થી વધારે લોકો યોગ શિબિરમાં જોડાયા. આર્ટ ઓફ લિવિંગનો યોગ શિબિર, યોગ મહોત્સવ અથવા આર્ટ ઓફ લિવિંગ યોગા લેવલ 1. આ એક એવો કોર્સ છે જ્યાં 5 દિવસ આ બધા લોકો ભેગા થશે. યોગ શું છે, પ્રાણાયામ શું છે, ધ્યાન શું છે અને આ બધી પ્રણાલીઓ અપનાવીને આપણા જીવનને કઈ રીતે સુદૃઢ સારું બનાવી શકીએ, હા, એ શીખવા માટે બધા ભેગા થવાના. નાનકડું ગામ અને ગ્રામ્ય વિસ્તાર. આ ગ્રામ્ય વિસ્તારમાં યોગ કરવાનો અથવા યોગ શિબિર આયોજન કરવાનો આર્ટ ઓફ લિવિંગનો મુખ્ય હેતુ એ છે કે ગામડાના લોકોની હેલ્થ પણ અત્યારે ખરાબ થઈ રહી છે. ગામડાની અંદર પણ કેટલાક વ્યસન જેવા વિકારો આવી રહ્યા છે, ઘૂસી રહ્યા છે. અને જે આપણો મૂળ છે, આ દેશનો જે બેઝ છે, પાયો છે, એ આપણા જે ગામડાઓ છે ને એ વધારે વિકૃતિ તરફ ના જાય અને એ લોકો પોતાની હેલ્થ માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના પરિવાર માટે, પોતાના આનંદ મંગળ માટે કોઈ વિકૃત સ્વરૂપની જગ્યાએ એક એવો સુદૃઢ, સારો અને એકદમ સાત્વિક રસ્તો યોગ અપનાવે, એ દૃષ્ટિકોણથી આ યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું છે. માલગઢના કેટલાક યુવાનોએ આયોજન કર્યું છે અને ગામ લોકોને આ સુંદર મજાનો અનુભવ મળે એના માટે અમે બધા ભેગા થયા છીએ. છડે ચોક હેરાન કરવાના, પછી ખોટી ધમકીઓ આપે છે કે હું પોલીસ કેસ કરી દઈશ ને તમે કોર્ટની તારીખો ભરશો, આવી રીતે કરે છે. તો આ શું ગુજરાત સરકારમાં? લોકસભા સામાન્ય ચૂંટણી 2019ના હવે આડે છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સંદીપ સાગલેની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે મીડિયાઓને વિગતો આપવા પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના મતદારોને અનુરોધ અને વિનંતી કરતા જણાવ્યું હતું કે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ મતદાન યોજાશે. ત્યારે લોકશાહીના આ મહાન પર્વને સફળ બનાવવા આપણે સૌ તારીખ 23 એપ્રિલે મતદાનનો દિવસ યાદ રાખી જરૂર મતદાન કરીએ. ચૂંટણી પંચ દ્વારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રીવાનંદ કાલાખેરીએ જણાવ્યું કે તટસ્થ, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં ચૂંટણી યોજવા મીડિયાનું મહત્વ સવિશેષ હોય છે. તેમણે કહ્યું કે ચૂંટણીલક્ષી સૂચન, રજૂઆતો કે ફરિયાદ માટે સૌનું સ્વાગત છે. તેમણે બનાસકાંઠા જિલ્લામાં ખર્ચ નિયંત્રણ અંગે કરવામાં આવતી કામગીરીની સંક્ષિપ્ત વિગતો આપી હતી. ખર્ચ નિયંત્રણના ઓબ્ઝર્વર શ્રી વિવેકકુમાર ભાસ્કરે જણાવ્યું કે લોકશાહી પ્રક્રિયાને જાળવવા મીડિયાની ભૂમિકા બહુ મહત્વની છે. તેમણે કહ્યું કે એમસીએમસી દ્વારા મીડિયા પર મોનિટરિંગ કરવાનું અને પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવે છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક 10, ફ્લાઇંગ સ્ક્વોડની 3 ટીમ, સ્ટેટિક સર્વેલન્સની 33 ટીમ, એકાઉન્ટિંગની 8 ટીમ, વિડીયો સર્વેલન્સની 20 ટીમ અને વિડીયો વ્યુઇંગની 9 ટીમો કાર્યરત છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક 10, ફ્લાઇંગ સ્ક્વોડની 30 ટીમ, સ્ટેટિક સર્વેલન્સની 33 ટીમ, એકાઉન્ટિંગની 8 ટીમ, વિડીયો સર્વેલન્સની 20 ટીમ અને વિડીયો વ્યુઇંગની 9 ટીમો કાર્યરત છે. તેમણે કહ્યું કે છેલ્લા 72 કલાક દરમિયાન ચૂંટણી પંચની સૂચના મુજબ એફએસટી અને એસએસટીની ટીમ વધારી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. તારીખ 12 અને 16 એપ્રિલના રોજ ઉમેદવારોના ખર્ચના હિસાબની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. હવે તારીખ 20 એપ્રિલના રોજ ઉમેદવારના ખર્ચના હિસાબોની ચકાસણી કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ કહ્યું કે રાજકીય પક્ષો તથા ઉમેદવારશ્રીઓની માંગણી પરત્વે સભા, સરઘસ, રેલી, હોર્ડિંગ્સ, બેનર, મજૂરી તથા વાહનોની પરમિટ અંગેની વ્યવસ્થા માટે સિંગલ વિન્ડો સિસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર 19 એપ્રિલ 2019 સમાચાર સંખ્યા નંબર 234 મતદાન આપણી પવિત્ર ફરજ છે. મતદાન અવશ્ય કરીએ. બનાસકાંઠા જિલ્લામાં 3159 બીયુ, 3159 સીયુ અને 3303 વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જિલ્લા કક્ષાએ EVM, VVPAT નિદર્શન માટે તૈયાર કરવામાં આવેલ મતદાર જાગૃતિ રથ દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકોને
આવરી લેવામાં આવ્યા છે। કુલ 127 ટીમ દ્વારા EVM, VVPAT નિદર્શન કાર્યક્રમ હાથ ધરીને અત્યાર સુધીમાં 1,76,160 લોકોને પ્રત્યક્ષ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે। મતદારોની જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત જિલ્લામાં સંખ્યાબદ્ધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। જિલ્લામાં મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ ઉમેર્યું હતું। કલેક્ટરશ્રીએ કહ્યું કે 80%થી વધુ વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુ અને વૃદ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે। આવા મતદારો માટે જિલ્લામાં 75 વાન, વ્હીલચેર જેવી સુવિધાઓ અને સહાયક સાથે મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં 80 વર્ષ કરતાં વધુ વયના 31,125 મતદારો છે। આવા મતદારો ચૂંટણીમાં મતદાન જરૂર કરે તે હેતુથી કલેક્ટરશ્રી દ્વારા આ મતદારોને નામજોગ પત્ર લખી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। થરાદ તાલુકાના મડાલ ગામમાં ખેડૂત શંકરાજી ધર્માજી માળી આજે બપોરના સુમારે પોતાના GJ08BB 1741 નંબરના ટ્રેક્ટર વડે ખેતરમાં ખેડ કરતા હતા। તે દરમિયાન વળાંકમાં ટ્રેક્ટરનું ટાયર ઢાળિયા ઉપર અચાનક ચડી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। આથી ખેડૂત શંકરાજી ટ્રેક્ટર નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું સ્થળ ઉપર જ કરુણ અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે થરાદ પોલીસને જાણ કરી લાશને PM અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની મૃતકના પુત્ર સોનાજીએ થરાદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાથી પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી, થરાદ, બનાસકાંઠા। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બનાસકાંઠા જિલ્લામાં બોગસ અધિકારી બનીને તોડ કરતો ઈસમ પાલનપુરથી ઝડપાયો। વેપારીઓ તોડબાજને ઝડપી પોલીસને સોંપ્યો। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ચાલુ સભાએ હાર્દિક પટેલને પડી થપ્પડ તો જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર પણ હુમલો। ચૂંટણી નજીક આવતા સામે આવી રહી છે હુમલાની ઘટનાઓ। ધાનેરા અને વાવમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો રોડ શો યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર એસટીને નડ્યો અકસ્માત। 23 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને કલેક્ટરની યોજાઈ પીસી। 23મી એપ્રિલે યોજાશે મતદાન। તો હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।